આપણે બધા આમાં મોટા થયા. આપણા બાપનો તાલ એટલા માટે છે કે ભોળાનાથ પાસે ડમરુમાંથી મૃદંગ આવ્યું, મૃદંગમાંથી આ દોકડ આવ્યું. એટલે હા ભળવું ગમે. બહુ ભણી ગયા હોય ને, બહુ ભણી ગયા હોય ને, બહુ ભણી જાવ ને, એટલું બધું ન ભણી જવું. ભજનમાં બેહતા શરમ આવે, કીર્તનમાં બેહતા શરમ આવે, કે રામધૂનમાં બેહતા શરમ, એટલું બધું ન ભણી જવું. એટલે આપણા બાપનો તાલ છે. તેરી વળાવી સજ કરુને ઘરે આવો ને, કાઈ શેરીએ પથરાવો ફૂલ, કાઈ શેરીએ પથરાવો ફૂલ, વાલમ ઘરે આવો ને હાલો. હા ઉતારા બેજુ ઓરડાને વાલા આવો ને હાલો. મને 4-5 ફરમાઈશ તો અહીંયા સ્ટેજે હું એકલો બેઠો હતો ને, 4-5 ફરમાઈશ તો મારા કાનમાં નાખી દીધી. અને બાપજી મને માફ કર્યો. જ્યાં સુધી આ હું નો ગાઉં ને, આ વગાડું નહીં ને સાંભળું નહીં, ત્યાં સુધી મને હોયતરી ન વળે. આ લોહીમાં પીડ્યું હોય ને એટલે આવે બારું. કેમ કે આ મૃદંગ રહ્યું ને, આ મૃદંગ, આ તબલું, તમે જો પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ થયા ને, એમાં કદાચ બહુ ભણી ગયેલો હોય ને, નો આ તાલની નો ખબર પડતી હોય ને રાજભાઈ, તો એક વખત તોલો આમ થઈ જાય. તો કે મજા બહુ આવતી. લોહીમાં પીડ્યું, હૃદયમાં પીડ્યું, પણ મગજ કામ નથી કરતા. પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો આવ્યા ને, એમાં વાદ્યો બેહી ગયા, દેશી વાદ્યો બેહી ગયા. હવે કોણ વગાડે? પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો એમાં નવા વાદ્યો આવ્યા. એમાં મંજીરો ન હોય ભીમભાઈ. નવા વાદ્યો આવ્યા, નવા વાદ્યો. ફિલ્મ વાળાએ જોર પકડ્યું. અને હવે તો નવી પેઢીએ સીતારામ દાટ વાળી દીધો યાર. એની કરતા મારા બાપ આમાં આવો ને, આપણું જ હતું આ. શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને હાલો. એ કાઈ શેરીએ પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને. તારા બેંગુ ઓરડાને વાલા આવો ને. એ કાઈ સુમેરી નામો, વાલમ ઘરે આવો ને. હા આવણ બેજુ મોટી આને વાલા આવો ને હાલો. એ કાઈ આડાની ના દાત, વાલમ ઘરે આવો ને. આજે આ રહ્યું ને બધું, એ આપણા બાપ દાદા એટલા માટે હાંસ્યું હતું. એને ખબર હતી કે હવે જે આવશે ને એ બધા દાંટ વાળવા આવશે. ભગવાને જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં લીધો. મેં કીધું એમ બધાએ ભગવાને જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભોળોનાથ આખું વિશ્વ મૂકીને ગુજરાતમાં હું કામ આવ્યા? એને ખબર હતી આ ગુજરાતની ભૂમિ છે, મોજની ભૂમિ છે, લેરની ભૂમિ છે. 40 લાખનું દેણું હોય છે તો એ શું કહે ખબર? બનાવો ભૈયા બનાવો. આ મોજની ભૂમિ છે એટલે તો આવડા અહીંયા આવ્યા. કેમ કે બીજે ન ગયા? આ ભજનની ભૂમિ છે ને ભોજનની ભૂમિ. મને બહુ ગમ્યું કે અહીંયા આવું સુંદર મજાનું ભવન તૈયાર થઈ ગયું. હું મનીષભાઈને મારા અંદરના ભાવની વાત કરતો હતો. મેં કીધું ભવિષ્યની અંદર એક એવું કામ કરજો, અને ગમે ત્યારે મારી જરૂર પડે ને, બાપની કૃપા થાય, સાથ સહકાર આપશું. મેં કીધું એક વખત તો એવું કરજો કે અહીંયા આવતો જતો જે કોઈ માણસ હોય ને, એ ભૂખો ન જવો જોઈએ. મારો એવો ચાલુ છે, પણ છતાંય કેમ કે આપણા બાપ દાદાએ હાંસવી રાખ્યું ને, ત્રણ દાદા મંદિરના ઓટલે બેઠેલા ને, એક બાપાને પસાર થવું. જે બાપા પસાર થતા તે ત્રણ દાદાને કીધું કે હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા આ ગામમાં પારાયણ બેઠી છે. લે
કેટલા દીથિયા બેઠી કે 2 દીથિયા 2 દીથિયા બેઠીને ઉકાભાઈ આપણને ખબર નહીં. ઉકાભાઈ કે મને તો ખબર હતી પણ મેં કોઈને કીધું નહોતું. કા હિન્દીમાં વાંચે હે કે હિન્દીમાં વાંચે કે તેમાં શું વાંધો? એમાં વાંચો કાંઈ નહીં, આપણી બાયું ગુજરાતી બોલે તો મગજમાં નથી ઉતરતું, આ હિન્દી બોલે શું સમજાય? ત્યાંથી ખોટદાદા બોલ્યો કથા ભલે ની હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાલ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. હા એ મોહનથાળ જ હતો. હે પાકો માલ હતો ને, પાકા માલની વાત એટલે તો આ સૌરાષ્ટ્રની ભૂમિ ઉજળી છે. મને માફ કરજો, આ ઉજળી એટલા માટે છે કે એનો આવકારો તો તમે જોવો. એટલે સાહેબ મારે તમને કહ્યું બેહો બેહો મારા બાપ, હું એને મૂકીને થોડું જોવાય. હું કલાકાર નથી હો ને, હું પાછો ડાયરાનો માણા નથી, હું હુંવાણીનો માણસ હોઉં. મને આવું બધું આવડે જ નહીં. આ તમ થમ લમ ભમ શમ એ બારોટનો દીકરો ને ચારણનો દીકરો તેને ફાવે, બાકી આ આપણે સીતારામ હો ભાઈ. અહીંયા ભગવતી બેન જે ટીપું મારતા એટલી બધું આપણને ફાવે ને, સુરપેટી વી જાય. હાલે યાર ખરેખર આ બધું આપણું કામ નહીં. હું ખેડો દીકરો, મને તું કુવામાં ડોકું કાઢું ખબર પડે કે આમાં પાણ કેટલા નીકળે છે. એ પ્રમાણે વવાય નકર સીતારામ. જે સાચવી રાખ્યું આપણા બાપ દાદાએ સાચવી રાખ્યું. હા ભગવાન તારા ફેરા ભંડાર રાખે, તારી 71 પેટી ગંગા સ્નાન કરે. ટાઢું લાગ્યું એટલે લઈ ગયો હવે એટલું ઘણું ઘડી કોઈ. પછી આ એમાં શું હોય, ગાવાવાળા મિત્રો હોય ને, ગાવાવાળા મિત્રો એ કદાચ કડી ભૂલી જાય ને તેને બેંજાવાળા ભાઈ યાદ કરાવે, તડિંગ તડિંગ કરીને એ કડીને પાછા લઈ જાય. અને કદાચ બીજી કડી ભૂલાઈ ગઈ હોય તો મંજીરાવાળા કાનમાં કહી દે કે આમ યો આમ. હવે અમે ભૂલી દઈએ ક્યાં જવાનું? અને તમને તેમ જ થાય અંટાળો હવે પેલા જેવું કામ નથી આપતો. ક્યાંથી આપે? 5-6 કિલોમીટર કાપીને આવ્યા હોય. અને હું તમને બધાને એટલા માટે કહું, તમારા સુધી પહોંચવા માટે મારે 5.5 કલાક ગયા. જ્યાંથી નીકળો હોય અહીં પહોંચવા માટે મારે 5.5 કલાક ગયા, તો તમે અડધી કલાક વધારે ન બેસી શકો તમારી માટે? કેમ કે હસવું એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. દાંત કાઢો એટલે પોઝિટિવિટી જ આવે. જો તમારા ચહેરાની રોનક આખી ફરી જાય, કોઈ દી નેગેટિવિટી ન આવે. ક્યારે એવું ફીલ કર્યું દાંત કાઢતા કાઢતા સવાર 5 લાખ ભરવા જ પડે એમ છે? એવું થયું કોઈ દી ન થાય. આ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. તો આપણા બાપ પાસે હતું આ બધું. શું વાતું કરો યાર? મને ભાઈ બહુ સરસ વાત કરી. આ જે બ્યુટી પાર્લરનું આપણે એનો વિરોધ નથી, પણ ચૈત્રી નવરાત્રી છે એટલે મારી જગદંબાઓ, મારી બહેનો, મારી 64 જોગણીઓના ચરણોમાં એક વાત મૂકું કે તમને જે ઈશ્વરે રૂપ આપ્યું છે ને એ કુદરતી રૂપ જ છે. આમાં છેડછાની ન કરાય. એક ભાઈ બિચારો, એને લગ્ન થઈ ગયા 1.5 વર્ષ થયા, 1.5 વર્ષ પછી બ્યુટી પાર્લર વાળા બેન આપવા ગયો, આઈફોન ગિફ્ટ આપવા ગયો. એટલે ઓલા બ્યુટી પાર્લર વાળા બેન કે ભાઈ આ કઈ ખુશીમાં? એ કે મારા 1.5 વર્ષ પહેલા બેન જે મારા લગ્ન થયા હતા ને, અને મારી વાઈફને તમે જે તૈયાર કરી દીધી હતી ને, એ આલ્બમ જોઈ જોઈને મને ખરેખર આમ ઉમંગ આવે છે. એ ભાવમાં હું તમને આઈફોન ગિફ્ટ કરવા આવ્યો છું. એટલે ઓલી બેને રાજી થઈ ગઈ કે આ પેલો ગ્રાહક આવો બેળ્યો કોક 1.5 વર્ષ પછી આઈફોન દેવા આવ્યો. તેને આઈફોનનું બોક્સ ખોલ્યું ને, તેમાં 3315 નોકિયા હતો. તો ઓલા બેનનો મગજ લઈ ગયો કે ભાઈ આવી હું રમતો કરો છો? બેન રાયડું નાખમાં 1.5 વર્ષ પહેલા તે રમત કરી હતી. હતો 3315 ને આઈફોન આપી ગઈ. જે રૂપ આપ્યું છે ઈશ્વરે તમને પ્રાકૃતિક રૂપ આપ્યું છે. એ તો જો તમે જગદંબાઓનું સ્વરૂપ લાગો. તમને 4 વેદો એ વખાણી છે. દીકરી જન્મે તો આપણે શું કહી? લક્ષ્મી પધાર્યા, અથવા કઈ માતાજી પધાર્યા નથી કહેતા આપણે? જગદંબા પધાર્યા એવું કહી ને. તમે જન્મતા વેત જ પૂજનીય છો. આમાં કોઈ દી છોકરાનો જન્મ થયો, કોઈ દી કોઈ કીધું કે અમાન્ય વિષ્ણુ આવ્યા, હે આડંબર ભોળો ના થાય એવું કીધું? કે દિગંબર ભોળો ના થાય એવું ક્યાંય કીધું કોઈ દી? તમે શક્તિનું સ્વરૂપ છો. અને કેવું થઈ ગયું એ તો જો અમારો રામ ભલું કરે. કરલી વાળ છે ને સીધા વાળ કરાવે. 10,000 રૂપિયાના સીધા વાળ કરાવે. કરલી વાળ છે ને સીધા વાળ કરાવવા છે, અને સીધા વાળ છે ને કરલી કરાવે. અને પાછું બેનો એ કે અહીંયા પબ રે તો કેવું રે? પબ જ કહેવાય ને, નથી ખબર? આપણે બધા હરખા રામ ના
તો એ હું આમ પાથી રે કેમ હારું રે, આમ પાથી રે કેમ હારું રે, બફ ભલે ને કાંઈ વાંધો નહીં, સમજી ગયા ને ઘરના છે ને આ બધા. આમ વાળ રહે કે કેમ હારું રે, આમ લટ રહે તો કેમ હારું રે, આ કેમ હારું રે એમાં ને એમાં ઠીક છે મારો રામ બોલું. અને પુરુષો બિચારા વાળ રહે તો હારું, તમે જો તો ખરા મારો રામ ભૂલું કરે. હે કેવું થઈ ગયું એ તો જો. ઈશ્વરે જે તમને રૂપ આપ્યા છે ને સાત્વિક રૂપ છે. આ ચૈત્રી નવરાત્રિની શરૂઆત ત્યાંથી કરું મારી વાતની મૂકીને કે અહીંયા જેટલા પણ મારા વહાલા સ્વજનો બેઠા છો, મારા મિત્રો બેઠા છો, મારા ભાઈઓ બેઠા છો, એને એક હાથ જોડીને પ્રાર્થના કરું. જો અહીંયા સુંદર મજાના દિવ્ય ધામમાં હું તમે પધાર્યા હોય ને તો હૃદય ઉપર હાથ રાખીને એક ખાલી નાનકડી વાત એવી કેવી છે કે તમે જ્યારે જમવા બેહો ને, એ જમવા બેહો ને પેલો કોળિયો કદાચ તમે મોઢામાં મૂકવા જાઓ ને તો જેણે જેણે જમે છે તો એને ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભોળાનાથ, હે દયાળુ, હે દિગંબર, હે અન્નપૂર્ણા, આ જેણે અન્ન પકવું છે ને એની હાથ પેઢી સુધી અન્ન વાળી રે, ભૂખા ન રે, એવા આશીર્વાદ આપજો. અને શાંતિથી બેહીને આવી લેરું કરીને મોજ કરી છે ને તો જે હુરાપુરા દાદાને માનતા હો, જે માતાજીને માનતા હો, મારા બાપ બે અગરબત્તી આપણા દેશના સીમાડા હાંચવીને બેઠા સૈનિકો માટે કરજો કે એને ઊનો વાન હોવાવો જોઈએ, એ પ્રાર્થના કરજો. અને આજની પેઢીને તો બે હાથ જોડીને પ્રાર્થના કરું. કેમ કે કેવું થઈ ગયું જોવો ખરો. અમે બે અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું, આગળ પાછળ કાંઈ નહીં, વૈશમાં મલાઈ ટીન ટીન ટીડિંગ. જો મલાઈ વી જાય બિસ્કિટની વેલ્યુ હું એની જેવું. આ બીવે છે એટલે બધા, બીજું કાંઈ છે નહીં. અમે બે અમારું એક બીવે. અહીંયા આપણે અત્યારે શાર પાડ લ્યો, કોઈ દી કોઈ ગોતવા આવ્યો, કોઈ ગોતવાનું આવે. એક મવડાઈને કદાચ હૂતું હોય ને તો કે એ ભલે હોટો લોહી પીને ખાઈ ગયો તો આખો દી. એમાં ઓલું ટીવી આવતું ટકટકિયા વાળું ટીવી, બ્લેક એન્ડ વ્હાઈટ. 1992 પહેલી વખત મારી ઘરે ટીવી આવ્યું. મેં 20 મિનિટ ઝરમરિયા જોયા બોલો. અને મારા દાદીમાં બેઠેલા તેને 40 મિનિટ ઝરમરિયા જોયા. તો મેં કીધું બા, હા મેં કીધું બા ઝરમરિયા છે, જિંદગીમાં કોઈ દી ઝરમરિયું જોયું જ નહોતું તો ઝરમરિયા જોવે ને. અરે રોટો ખરા માણા તો હૈયું જળાય છે. એને એમ કે પરબનો મેળો છે તો ઉપરથી કેમેરો લીધો હશે. અને એમાંય પાછો એકાદો ઓલો ગુજરાતી ફિલ્મ આવતું રવિવારે 4 વાગે, ગુજરાતી ચિત્રપટ, એમાં નરેશભાઈ કનોડિયા સ્નેહલતા હોય અને એમાં જે ઓલું એન્ટેના આવતું ને આમ એન્ટેના, એ એક આમ ફળિયામાં ઊભો હોય, એકને ટક ટક કરતો હોય અને એક પાછો એન્ટેના હરખું કરતો હોય. આમ એન્ટેના હરખું કરતો હોય ને પાછું આવ્યું કે નહીં આવું કે એમ આમ અવાજ જ એવો આવ્યો તો બોલું કે એ હા હા એ હા હા એવું અવાજ આવે. એની મેળે મેળે આ ઇફેક્ટના જન્મ હવે આવ્યા આપણે. જે કહું ડાર્લિંગ કહું બધી ફરમાઈશ પૂરી કરી દો તારી આગળ. તો 1000 ફૂટનો શેઢો હોય, હું ઘણા પ્રોગ્રામમાં કહું, આજ મને ઉગે એટલે મને મજા આવે. 1000 ફૂટનો શેઢો હોય અને 1000 ફૂટના શેઢેથી આ શેઢેથી ઓલે શેઢે ઓવડી હોય આપણી ઓવડી, અને બપોરના 1:30 વાગ્યા હોય ને ઓપનરને ઠેસરને હલર હાલતા હોય અને આપણે બરોબર શનિવાર આવતો હોય, વહેલા વીએ હોય નિહેળેથી. એટલે બાપુજી શું કે તગારા મળો લેવાય, તગારા મણ લેવા. હિટલર શું કામ આપે એમ તગારા લેતા હોય ને પછી જે ભૂખ લાગે બપોરના 1:30 વાગ્યા હોય અને કેડા બાજુ મોઢા હોય, કઈ મારી બા ભાત લઈને આવે, મારી બા ભાત લઈને કઈ આવે ને હા ને 1000 ફૂટના શેઢે આમ ખબર પડી જાય કે લાલ હાડલા વાળી મારી બા આવી અને આમ ભાત ઉતારતી હોય ત્યાં છોકરા સિંહ જેવા થતા, એ બા એ બા. 1000 ફૂટના શેઢામાં ગમે એટલો પવન આવતો હોય આમ શબ્દ શીરીન બા પાસે વિયો જાય. હો બાય પાછા પ્રેમ હતો. આ ખબર પડતી આપણને. બાપુજી, બા જેને પૂજે એ બાપુજી, જેવા તેવા બાપુજીને મિત્રો એની વ્યાખ્યા ન હોય, એનો અનુભવ હોય. જેને જેને અનુભવ લીધા છે એને ખબર પડી ગઈ. મારા બાપ મને ખબર છે 26ની જાળીએ માંડવી વાવતા અને ભાદરવા મહિનાની છેલ્લી રાહ આંકવાની થઈ હોય ને, અને છેલ્લી રાહ આંકે તો આપણે સા દેવા ગયા હોય, સા એવી હો બાએ બનાવેલી. તાજ હોટલમાં કદાચ 1000 રૂપિયા દેતા એવી સા ન મળે, એવી આપણી બા સા બનાવતી. થર્મોસ નહોતા, મોનોકોટો પતરાનું ડબલું અંદર દેતવા, ઉપર કળશું અંદર સા, માથે પિત્તળની ઢાંકણી.
હો અને એમાંય પાછું બા પાસે આર્ગ્યુમેન્ટ કરેલું આઠાનો દેતો સાત દેવો જો ન કરું હું નહીં જાઉં. એક છોકરો બે છોકરા બેઠા હતા એને બાપુજીએ કીધું જાતો બેટા પાણી ભરતો હોય તો મોટો છોકરો શું કે ખબર હું નહીં ભરવા દઉં લે આમ કરું ને તો બાપના હૃદયમાં ઘા વાગ્યો ઓહો હો આને ખંભો ઉડાડ્યો હું એમ કરી નાખ્યું. આ શાર વાહન હતું જરી કરી નાખ્યું હોત ને તેથી હામો ન બોલે. ત્યાં તો એનો નાનો ભાઈ બોલ્યો પપ્પા હા ભાઈ જે કે ચિંતા ન કરતા મગજ ઉપર ન લેતા છે તો આપણો ભાઈ જ ને એવું મગજમાં ન લેતા બાપુજી મગજમાં ન લેતા તમે ઊભા થાવ પાણી પીતા હોય ને મારા હાટું ભરતા આવજો. આખો ઘાણો દાજી થઈ એનું શું કરો તમે જોવો તો ખરા. ઈ બાપુજીએ મને તમને જે શીખવાડ્યું છે ને એ વર્લ્ડની કોઈ યુનિવર્સિટી નહીં શીખવાડી શકે. લખવું હોય ત્યાં લખી લો. એ 26ની જાળીએ હાથી આંકવાનું થયું ને એ ચા દેવા જાય ને ચા એટલે ચા દેતા દેતા આપણે કે બાપુ પપ્પા હું જાઉં બાપુજી ઘરે જાઉં ઘેરે હું જા આલામ રાહે પકડાવે ને કે હાલ ઈ લે લો મૂંદડાને લે બળદિયાના નામ હતા મૂંદડો રાતડો કાળિયો એવા દેશી ઓલા મૂંદડાને લે 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 આમ જાય એટલે બાપુજી વાહે ખરપિયો પકડી અને આમ દબાવતા દબાવતા હાથીને આમ લઈ જાય ઢાંઢાની. હુકામ પાંહ વધારે નીકળે લખો ગૂગલમાં પાંહ નો આવે એ આપણા બાપ પાસે જ આવે. પાંહ એમ હાલ હાલ કાંઈ ઓલા મૂંદડા લે લે. એક તો મગજ હલી ગયો હોય બપોરના 12:30 જેવું વાગી ગયું હોય આમ ઢાંઢા થતા હોય બળદિયા અને હાથી વાહે આમ થાય એમાં 4-5 છોડવા ઉપડી જાય હા ને મગજ હલી જાય. ઢાંઢાને મારવાને બદલે આપણને મારે હો. શું કામ આપણે હરખું હાંકતા ને એમાં ભાદરવા મહિનાની મકાઈ ઉપાડે અને ભડો દઈને વાહમ મારે. મૂળિયું અહીં કડે વાગે ડોડો અહીં માથામ વાગે. તમે વિચાર તો કરો એક ઘા 2 જગ્યાએ. તેદુની ખબર પડી ગઈ હતી ડબલ એન્જિનની સરકાર આવશે ખરી. ઘા એક મારે વાગે 2 જગ્યાએ. મારો રામ ભલું કરે. એક દાદા હાથબારની નકલ કઢવા તાલુકા પંચાયતની ઓફિસે જતા હતા. આમ કીચડ સાયકલ લઈને જતા હતા ને વાહેલા વ્હીલમાં ડૂટો નીકળી ગયેલો એટલે આમ થયા રાખ્યા હા આમ બરોબર આવી દિવાલ આવી ને તો સાયકલ ઠેરાવી ઠેરા બબુ ગૂગલનો શબ્દ નથી અને આડી મૂકીને ત્યાં આમથી વોચમેન ભાળી ગયો ઓય દાદા ઓય હા સાયકલ ત્યાંથી લઈ લ્યો હા સાયકલ ત્યાંથી લઈ લ્યો કા એ કાંઈ મોટા મોટા નેતાઓ આવતા હોય હા અહીંયા મોટા મોટા નેતાઓ આવતા હોય હા તો ભલે ના હવે મેં તાળું મારી દીધું. ધીમા ધીમા ઘા તમે સહન કરી દેજો. કેવું થઈ ગયું એ તો જો મારું રામ ભલું કરે. પાણીની બોટલ 10 રૂપિયાની આવે આ 10 રૂપિયાની પાણીની બોટલ એ પાણીની બોટલ જે બનાવતો હોય ને કંપની એનો ભાવ નક્કી કરી શકે. લ્યો એ પિઝાની કંપની હોય ને એનો ભાવ નક્કી કરી શકે. પણ 2 હાથ જોડીને પ્રાર્થના કરું તમને બધાને આ પેપ્સી ને થમ્સઅપ ને ઓલું તમે ઠંડા પીણા પીવા જાઓ છો અને 10 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધીનો ભાવ તમારી પાસે વસૂલે છે. ત્યાં તમને મોંઘવારી નથી નડતી. 500 રૂપિયાનો ઓલો મેંદાનો રોટલો આવે વજન ખાલી 250 ગ્રામ આવે અને ખાઈ જાઓ ઝાપટીને વી જાય. ત્યાં તમને મોંઘવારી નથી નડતી. કોઈ પણ સારું પિક્ચર બારવું પડે 100 રૂપિયાનું ટિકિટ હોય ઓન આપણે 300-400 રૂપિયા દેવા જઈએ છીએ તો ત્યાં તમને મોંઘવારી નથી નડતી. એ ખેડૂતનો દીકરો આ તડકો ટાઈટ ને સોમાહા વેઠીને ઘેરે અન્ન લાવે છે અને 700-800 રૂપિયા કરે તો એટલી બધી પેટમાં ઝાળ હે નહીં પડે. મોંઘવારી વધી ગઈ. 2 હાથ જોડીને પ્રાર્થના કરું. આ ખેડૂતના દીકરા તરીકે તમને બીજી એક વાત કરું બોલો બધાને ખાવું છે ઓર્ગેનિક કરવું કાંઈ નહીં લ્યો એમને થઈ જાય બધું. અને બીજું એ કહી દઉં ખેડૂતના દીકરા તરીકે હું તમે ખેડૂત દીકરા છે આજની તારીખના 25 થી 35 વર્ષ પાછળ વ્યા જાઓ આપણા બાપ પાસે આપણા ઘરના બિયારણો હતા. સમજાઈને વંદન હું કહેવા માંગુ તમે કોની હાટું કામ કરો છો મને ધીજ નથી ફેરવું. ઘરનું બિયારણ નબળાય લ્યો મારો રામ ભલું કરે. મને યાદ છે ત્યાં સુધી
હું બરોબર દાબો કાઢતો હતો ને એટલે મારા દાદાને ત્યાં પસાર થવું એટલે મેં વળી મોઢે રૂમાલ બાંધેલો, ટૂંકમાં વાત પતાવું. એટલે મોઢે રૂમાલ બાંધ્યો ને એટલે મારા દાદાએ મને પૂછ્યું, મને કે કેમ હિતા મોઢે રૂમાલ બાંધ્યો? મેં કીધું, દાદા 2 દિવસ જૂનો ગાયનો પોદળો છે ને એમાં વાયસ આવે છે. હે વાયસ આવે છે? તો દાદા કહે કે ઓહો લ્યો તો હાલો અમે જીવી ગયા, તમે હવે મરી જવાના. મેં કેમ એમ બોલો છો? મેં કીધું એમ કેમ બોલો? મને કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી વાયસ આવવા મળી હોય ને તો 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો છે. તમે વિચાર તો કરો, એક ગેસનો બાટલો નથી મળતા તો હડિયાટ પાટી થઈ ગયા આપણે. હે પેટ્રોલ કે આમ છે કાંઈ એવું કંઈ અફવા છે, એવું કંઈ છે નહીં. આવી ચિંતા હું કામ કરો છો? અને 2 હાથ જોડીને એ પ્રાર્થના કરું, સુરત, અમદાવાદ, મુંબઈ, વડોદરા, દેશના કોઈ પણ ખૂણે રહેતા હોય ને 5-15 દી આપણે ગામડે આવો ને મારા બાપ, તો ગામડાને ગામડું રહેવા દેજો. મહાનગરની હવા ગામડામાં ન લગાડતા. શું કામ? કારણ કે ગામડાની જે સાત્વિકતા ને ગામડાને રીતિ રિવાજો ને પરંપરાઓ રહ્યા ને એને હાચવી રાખજો. ખાલી 5-15 દી આવો છો આપણે. જેટલા દિવસે વાડીએ નો એટલા રાત્રે વાડીએ હોય ને. ભૈયાના પ્રોગ્રામમાં હોય, વણેલા ગાંઠિયા છે, બાજરાનો રોટલો, અડદની દાળ છે. હા, પ્રોગ્રામની વાડીએ કરે, ફોતરાની વાડીએ નાખે. લસણ ડુંગળીના કેવું થઈ ગયું એ તો જો. મારો રામ ભલું કરે. એક હાહુએ બિચારા એક વહુને ફોન કર્યો, એક હાહુએ વહુને ફોન કર્યો. છોકરાને ફોન તો લગાડજો, દિવાળી આવવાના છે કે નથી આવવાના? પાસવર્ડ મને ખબર હોય પાસવર્ડની. લાવાય આવા છે. હાવ હાલો, જય સ્વામિનારાયણ રસીલા. જય સ્વામિનારાયણ બા, કેમ છો? મને સારું છે. રંભા કાકી કહેતા હતા કે તમારા રસીલા બીમાર થઈ ગયા હતા. હા બા, થોડીક તકલીફ થઈ ગઈ હતી. હવે કેવું છે? સારું છે બા, કાંઈ વાંધો નથી. ડોક્ટરને બતાવ્યું બટા? હા બા, ડોક્ટરને બતાવ્યું. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે બા આરામ લેવાનું કીધું. કાંઈ નથી કરતું તો આરામ લેવાનું કીધું. અમારી જે મોટર ગળે ફોહો ખાઈ ગયો હોત. અમારે જો કુએ પાણી ભરવા જવું પડતું, ઘંટીએ દળવું પડતું, કોઠોરે ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું. એમાં 5 છોકરા હોય, 5 દૂન 10 ગોદડા હોય. કેમ બા 10 ગોદડા? ડાયપર નહોતા ને બટા અમારા વખતમાં. વાદળા વીખવા જવાના વાડીએ. દિવાળી આવવાનું દેહમાં આવો છો ને? ના બા, એકચ્યુઅલી અમે લોકો દિવાળી દેશમાં નથી આવતા. કેમ નથી આવવાનું? બા 15 દિવસ માટે શું ધક્કો ખાવો ને 15 દિવસ માટે ટિકિટો પણ નથી મળતી. ઓહા, ટિકિટો મળે. આ વલ્લભ દાદા છોકરાની આવ્યા બસે આખું ફળિયું પડતું હતું પડદાનું. તમે આવો તો શું છે, થોડાક દી ભાભાન પોરો રહે ને આરામ કરે, છોકરાને રમાડે ને તો એને આખા વરણ થાક ઉતરી જાય. તો 15 દિન ત્યાં શું કરશો? એમ તો બા અમે લોકો કુનુ મનાલી જઈએ છીએ. લે, કુનુ મનાલો શું હોય બા? અહીંયા બરફ ને એવું બધું હોય. ત્યાં બરફના ગોળા ઉલાળવા જાવ એને કરતા શેઢે પાથરો લઈને ઓપનર હોટી નાખી જાવ, જલ્દી મોસમ પૂરી થાય ને બા. એકચ્યુઅલી એવું છે. ઠીક છે, તમને સારું લાગે એમ કરો. બીજું હવે જો અમે ખૈરા પાન છીએ, આ મુઠ્ઠી ફળિયા હાંસવા છે. આ તમારું છે ને આમ હાંસવા. બીજું તમે શું કરી? જો 5 ઘર ફરીને તે બે કળશા સહાય મળે બટા. આવો તો સારું રહે. ભલે ને તમે તાર 2 દી 5 દી આવીને વ્યાજ આવી ગયો. છોકરાઓ અહીંયા આવે ને તો ફળિયા નરવા રહે ને, તાર દાદા નરવા રહે ને, છોકરાઓને સારું રહે. ના બા એવું નથી. એલું એકચ્યુઅલી બધું હવે બધું એડજસ્ટ થઈ ગયેલું. એડજસ્ટ શું થઈ ગયું હોય બાપા? આવો સારું રહે. જો અમે કુએ પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું ને કઠોળે ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું. 4 દેરાને જેઠાણી હતું. તમારે ફિલ્ટરની સાફ પાડો તેને મેળા ગોળો ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહે. ઘંટી સામે થરાયું નાખે, સંપા ભાઈ સાફ બંધ કરજો, દાણા થઈ રહ્યા. વાડીએ જવા પણ નહીં. ગોદડા ધોવા ડબ્બામાં ગોદડા ધોવાઈ જાય. તોય કમરું દુખે. મારા બાપ 2 હાથ જોડીને પ્રાર્થના કરું. આ સીમમાં નહોતા ગયા, આ સીમમાં નથી જતા એટલે આ જીમના સંશોધન છે ને, કેવા વાર તહેવાર હાંસવી રેખા આપણા બાપ દાદા. એ તો જો કેવા વાર તહેવારો. આ નવરાત્રી તમે જોવો, યો મહાનગરની નવરાત્રી જોવો ને ગામડાની નવરાત્રી જોવો, આથી ગોળાનો ફેર પડી ગયો. મહાનગરની નવરાત્રીના મોટા મોટા ડોમ હોય ને તો હું બોર્ડ મૂકે, બોર્ડમાં એવું લખેલું હોય કે નશો કરીને કોઈ નવરાત્રીમાં આવવું નહીં. સારી વાત છે, પણ એક બોર્ડ બીજું મૂકો ને, ચુંદડી વગર કોઈ નવરાત્રીમાં આવવું નહીં. ઘણા કેસ સોલ્વ થઈ જાય.
2 ફૂટનો માતાજીનો ફોટો રાખીને 3 અગરબત્તી કરીને બધી માતાજીઓને તેડાવે. ખોડિયારમાં ગરબે રમવા આવજો, અંબેમાં ગરબે રમવા આવજો, સામુંડામાં ગરબે રમવા આવજો, વાઘ મગજ ને સિંહ બધું લેતા આવજો. જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળો કરવાનું હોય. આ તમારી એક દીપડો આવ્યો છે એને કોણ હાંસી છે? 2 અગરબત્તી કરીને બધી માતાજીઓના મહાનગરના ગરબા ચડાવે. અખિયા મિલાવ ગવી અખિયા ચુરાવ ક્યાં ધૂન કિયા જાદુ, અખિયા મિલાવ ગવી અખિયા ચુરાવ ક્યાં ધૂન કિયા જાદુ, कभी घबराओ कभी गले लग जाओ मुझे कुछ भी नहीं कहूँ, बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही बजे घुंघरू. બધી માતાજી કે હાલો આઈનો રેવાય તો ગામડે જાય. કેમ તો કે ન્યા હજી કોઈ વડીલો હોય છે, જ્યાં 70-80 વર્ષની બા છે, 70-80 વર્ષના દાદા છે, ઈ હજી ગામડાના રીતિ રિવાજો પરંપરાઓ હાચવી લે. મહાનગરની જેમ ભલે કાંઈ નો આપણને ભોગ ધરવામાં એક ખાલી મુઠ્ઠી તલ ને એક મુઠ્ઠી ખાંડ છે ને તોય 56 ભોગના હવા દાવ છે. 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળો પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરતી હોય ને, ઉકા દાદા ને સગન બાપા ને ભીમજી બાપા જે ગામડાના કીર્તનો, જે ગામડાના ગરબાઓ હાચવી રાખ્યા, કેવા ગરબાઓ જગદંબાઓ લાગે અસલ. એટલે તો આ ગામડાના હાચવી રાખ્યા ગરબાઓ. હે માતું કાળે ને કૈયાની મોરી માં, ત્યાં જોઉં ત્યાં જોઉં માયા. હાલો આમ તો રાજભાઈએ ગાયું છે પણ છતાંય મને અંદરનો ઉમળકા એટલે એ માતું કાળે ને કૈયાની મોરી માં, ત્યાં જોઉં ત્યાં જોઉં માયા. એ માતાને ચારે જુગમાં જાણી મોરી માં, ત્યાં જોઉં ત્યાં જોઉં માયા. એ હાલો એ હાલો એ માતું શંકર પટરાણી મોરી માં, ત્યાં જોઉં ત્યાં જોઉં માયા. એ હાલો એમાં ગરબો ફરી જાય. તમે જેમ જાઓ છો ને માતાજીઓ આવે, બધી માતાજીઓ આવે ને તો ગરબા ફરી જાય. સોનલ ગરબો ધીરે અમને માં, ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો ધીરે અમને માં, ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો ધીરે અમને માં, ચાલો ધીરે ધીરે માં. ભૂલાઈ ન જાય એટલે આ બોલવું પડે. તમે જોવો 3, 4, 5, 6 નોરતું હોય અને વાડીએ મોસમો લેવાતી હોય છતાંય આપણા વડીલો નોરતા કરતા હતા. એમાંનું એકાદું વાદળું ધીમે ધીમે ધરફરાટ વાદળ વરસતું જતું હોય ને, ત્યાં ગરબે રમતા હોય ને એમાં દોઢી મજા આવે. શું કામ? અમી છાટણા એવા તો વડીલો કીર્તનો ફેરવી નાખે. હે વાયા ને
તાલ હતા આપણી પાસે, બીજો તાલ નહોતો. એટલે કદાચ અહીંયા લાઈવમાં જોતા હોય એમને કહું કે મારા બાપ કે આપણી પાસે જે પડ્યું છે ને એ વર્લ્ડના કોઈ ખૂણે જાવ એની પાસે નથી, એટલું આપણી પાસે પડ્યું છે. અમુક મારા યુવાન ભાઈઓ રહ્યા થોડાક આમ સેડ સોંગમાં આવી જાય, યુ નો. એને કહો તમે દુઃખી થવા જન્મ નથી લીધો મારા બાપ. કોઈ વોટ્સઅપમાં બ્લોક કરી દીધા હોય, ઇન્સ્ટામાં બ્લોક કરી દીધા હોય, ફેસબુકમાં બ્લોક કરી દીધા હોય, છેલ્લે ગૂગલ પે માં બ્લોક કરી દીધા હોય. એમાં પછી જે બિચારા ગમના સોંગ ગાય, સૈયારા તું તો બદલા નહીં मौसम जरा सा रूठा हुआ सैयारा तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ हाय मैं मर ही जाऊं तो तुझको ना पाऊं. એમાં સલતી ન હોય એટલે એમાં નથી પડ્યું રહેવાનું, આપણે આપણા તાલમાં આવવાનું કે હારે તારી ધોળી રે દજાઓ ફરને ઘણી વખત એવું થાય કે તમે અમને સાંભળવા આવ્યા હો પણ આનો માહોલ જોઈને એટલે અમારા મગજમાં જે અમે લઈને આવ્યો ને હાવ ભૂલાઈ જાય હો. જે અંદરથી ઉગતું હોય ને એ જ દેવાનું, આના ચોપડા કાંઈ હોય નહીં. ઈશ્વરે કેટલું સરસ મજાનું ઋષિમુનિ આપણને કેટલું આપ્યું. હું તો હજી કહું કાયમિકને માટે કે સવારમાં કદાચ જાગો ને તમારું મગજ શાંત ન થતું હોય ને તો નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજન સાંભળો ને મારા બાપ, હે લખમણ બારોટજીના ભજન સાંભળો, તમારું મગજ શાંત થઈ જાય. પ્રભાત્યા સાંભળો, હેજી અખંડોજી હરિ તારા હાથમાં, હરિ મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. ક્યાંય મગજ શાંત ન થાય તો શિવ રુદ્રી સાંભળો, યમનાષ્ટક સાંભળો, હનુમાન ચાલીસાના પાઠ કરો, સપ્તપદીના પાઠ કરો, તમને મજા બહુ આવશે. અને હું કદાચ અમે સાંભળીએ બધાને પણ કદાચ ક્યાંક ને ક્યાંક ચૂક રહી જતી તો હું વૈષ્ણવ સંપ્રદાયના કીર્તન હોત સાંભળું, કેમ કે એની પાસે જે રાગ રાગણી રહ્યા ને તમારું મગજ શાંત કરી દે. શબ્દ ભલે ન સંભળાય, શબ્દ ભલે ન સમજાય પણ તમારું મગજ શાંત કરી દે. એટલે કદાચ હું એક ટ્રાય કરું છું અહીંયા, જો કે બોલું છું પણ આજે કઈક મોજ મારી અનેરી છે. એટલે એ પડવે પ્રીત કરો છો પેલી રે વાલે મારે યા ભરાવાના માં બેલી ને દિવસ ઘણા થયા રે. કીર્તન ગાતો તો નવી પેઢીને ખબર પડે ને કે આવું કોક બોલે, કેમ કે આ 100 વર્ષ પછી આપણે કોઈ નહીં હોય અહીંયા, 100 વર્ષ પછી આપણે કોઈ નહીં હોય. હશે હું આપણી વાતો આજે જે બોલીએ છીએ આપણે આજે વાવીએ છીએ એ 25 વર્ષ પછી 100 વર્ષ પછી હશે.
આવનારી પેઢીઓને ખબર રહેશે કે અમારા બાપ દાદા હું કરતા હતા અને જોવું પડશે એને. એટલે મને એક યુનિવર્સિટીમાં એક છોકરો ચિઠ્ઠી લઈને આવ્યો, તેમાં સરસ મજાનું ગુજરાતીમાં લખેલું, હિતેશભાઈ પોચું પોચું ગાઓ. મેં કીધું ભાઈ હું રાજ ગઢવી નહીં હો ભાઈ, એ તો એ આખી અલગ જ વસ્તુ છે. એને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો, નાની ઉંમરમાં આવડું મોટું નામ કર્યું. મને ગર્વ થાય કે આજે 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 રાજ ગઢવી અરે મારું બેનર છે. ભાવ છે ભાઈ. મને કે પોચું પોચું, પણ એને એમ કે હિતેશ અંટાળો બળે સડી ગયો. બળે નો ચડે, આ નાદ કહેવાય, એ હા ભળે જ.